અને હવે વાત અમદાવાદની કરીએ અને ચેનપુર વિસ્તાર જ્યાં આવેલો છે ત્યાં કેળસમા પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને અહીંયા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ અત્યારે આ ચેનપુરા વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। રાણીપમાં જે ચેનપુરા વિસ્તાર આવેલું છે ત્યાં અનેક લોકો વસવાટ કરે છે અને ત્યાં કેળસમા પાણી ભરાઈ ગયા છે। આ બાઇક ચાલક જ્યારે બાઇક ચલાવી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે કેટલું બધું પાણી ભરાયેલું છે કે બાઇકનું આખું સાયલેન્સર પણ ડૂબી ગયું છે। રાણીપના ચેનપુર વિસ્તારમાં હાલમાં આપ જોઈ રહ્યા છો જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે। લોકો વાહન લઈને અટવાઈ પડ્યા છે। એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય, નોકરી ધંધે જવું હોય તો પહોંચવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। લોકોના વાહનો પણ અહીંયા રોકાઈ ગયા છે। અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે। વરસાદી પાણી ભરાઈ ગયા છે ઠેર ઠેર અને તંત્ર વરસાદી પાણીનો નિકાલ કરવાની જગ્યાએ એસી ચેમ્બરની અંદર અધિકારીઓ બેઠેલા જોવા મળી રહ્યા છે। કારણ કે આ પ્રકારે જે અમદાવાદની પરિસ્થિતિ છે જોઈ શકાય છે કે વરસાદી પાણીનો ભરાવો એ હદે થયો છે કે લોકો અહીંયાથી પસાર જ નથી થઈ શકતા। ચેનપુર પાસેનો આ વિસ્તાર છે કે જ્યાં અહીંયા હાલ આખું વરસાદી પાણી જાણે કે કોઈ નદી અથવા તો કોઈ તળાવ હોય તે પ્રકારના દ્રશ્ય છે। પરંતુ આ અમદાવાદના રોડ રસ્તાના જ આ દ્રશ્યો છે કે જ્યાં અહીંયાથી પસાર થવું હાલ મુશ્કેલ બની રહ્યું છે। લોકો અવર જવર નથી કરી શકતા તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાયેલી જોવા મળી રહી છે। અહીંયાના જે સ્થાનિકો છે તે પણ આ પરિસ્થિતિના કારણે તોબા પોકારી ઉઠ્યા છે। ત્યારે તેમની સાથે પણ વાતચીત કરીશું। આ વરસાદી પાણી અહીંયા ભરાઈ ગયું છે, કેટલી મુશ્કેલી? બહુ મુશ્કેલી પડે છે। અહીંયા મેન રોડ થઈ ગયેલો છે હાલ અને કોઈ નિકાલ આવતો જ નથી। કંઈક અરજીઓ કરી છે, કંઈક લોકોને જાણ કરી છે, પણ કોઈ આવતા નથી અહીંયા। અચ્છા, કે વરસાદ અહીં કેટલા પાણી ભરાઈ જાય છે અને કઈ રીતના અહીંયા લોકો જે છે આસપાસના કેટલા લોકો અહીંયા હેરાન થાય છે? બધા અહીંયા આજુબાજુવાળા ચાંદખેડાવાળા વધારે હેરાન થાય છે। અહીંવાળા તો થાય જ છે। એ લોકોનો મેન રસ્તો આ થઈ ગયેલો છે હાલ। બિલકુલ, તો જે રીતે અત્યારે અનેક રજૂઆત બાદ પણ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો નથી આવતો અને જોઈ શકાય છે કે અહીંયાથી મુસાફરો જે વાહન ચાલકો પસાર થાય તો કઈ રીતે થાય તે પ્રકારની પરિસ્થિતિ છે। આખું બાઇક છે જોઈ શકાય છે કે પાણીની અંદર જે ડૂબી ગયું તે પ્રકારની પરિસ્થિતિ છે। એ હદે અહીંયા વરસાદી પાણી ભરાઈ ગયા છે કે અહીંયાથી વાહન ચાલકો જ્યારે આવે છે ત્યારે આ પ્રકારે તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે। બાઇક બંધ પડી ગયું, બાઇક આખું પાણીની અંદર, બાઇક પણ ન દેખાય, બાઇકનું ટાયર પણ નથી દેખાઈ રહ્યું તે પ્રકારની અહીંયાની પરિસ્થિતિ છે તે અહીંયા સર્જાયેલી જોવા મળી રહી છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે કેવી કામગીરી કોર્પોરેશન કરે છે કે આ પ્રકારે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે કે અહીંયાથી લોકોને જીવના જોખમે પસાર થવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે તંત્ર ક્યારે ઘોર નીંદરમાંથી ઉઠીને કામે લાગે છે તે જોવું રહ્યું, કારણ કે હાલ તો અમદાવાદીઓના હાલ બેહાલ થયેલા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।